ઇલેક્શન અલગ અલગ ગામડાઓમાં થયું. મારા ફાધર તલાટી મંત્રી હતા, એટલે ઘણા બધા ગામડાઓમાં ટ્રાન્સફર થતું અને મારે જવાનું થતું. તો એવી રીતે ગ્રામ્ય જીવનનો ખૂબ અનુભવ. મેં 85-86માં સ્ટેનોગ્રાફી કરી. બિફોર દેટ હું જે 7th સ્ટાન્ડર્ડમાં આઈ વોઝ નેશનલ સ્કોલર. 7મા ધોરણમાં જે રાષ્ટ્રીય પ્રતિભાની એક પરીક્ષા લેવાતી ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે, એમાં મેં ક્વોલિફાય કર્યું હતું અને મને નેશનલ સ્કોલરશીપ મળેલી. પણ નેશનલ સ્કોલર પાછો 10thમાં ફેલ થયો અને 12thમાં મારી પર કોપી કેસ થયો. એટલે 10માનું 1 વર્ષ ભેગું, 12માનું 1 વર્ષ ભેગું, એટલે મારી નાવડી ડૂબી જ ગઈ હતી સાહેબ. પણ પછી આફ્ટર 10thના બેઝ ઉપર મેં સ્ટેનોગ્રાફી જોઈન કર્યું. મારા મોટાભાઈ કહ્યું કે તું સ્ટેનોગ્રાફી જોઈન કર અને આમાં કંઈક તને તારે લાઈફ બનશે. પણ બિફોર દેટ એના આગલા વર્ષે મને ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ગોંડલ આઈટીઆઈમાં મળી ગયું એડમિશન. ભાઈનું એવું કે એક વખત હું રાજકોટથી જામનગર જતો હતો અને મારા ખિસ્સામાં 50ની છેલ્લી નોટ હતી. હું ઉતરી ગયો જામનગર અને 50ની નોટ રહી ગઈ. એમને મારે છૂટા પૈસા લેવાના બાકી રહી ગયા. પછી રાજકોટ આવવા માટે મારે કોકરી પાસેથી ઉછીના લેવા પડ્યા. મારા ફાધરને આ ખબર પડી એટલે મને કે તું ઇલેક્ટ્રિશિયનમાં ન હાલ, તું પાના પકડ ભૂલી જાય, થાંભલે ચડી જાય. એટલે તારે ઇલેક્ટ્રિશિયનમાં જવાનું નથી. તું ત્યાંથી તો પાછો પણ થાંભલા પરથી પાછો નહીં ઉતર નીચે. પછી મેં સ્ટેનોગ્રાફીમાં એડમિશન લીધું. સ્ટેનોગ્રાફીમાં ખૂબ મહેનત કરી, થેન્ક્સ ટુ ડીએચ મકવાણા સાહેબ. ડીએચ મકવાણા સાહેબે એટલો બધો પ્રેમ આપ્યો, એટલું બધું ધ્યાન રાખ્યું કે એના કારણે મારી ડૂબતી નાવ લાંગરી કિનારે લાગી. અને પછી મેં ત્યારે પછી મને બ્લડ બેંકમાં મેં 1 વર્ષ નોકરી કરી, રાજકોટ બ્લડ બેંક. બિફોર દેટ મકવાણા સાહેબે મને જીઈબીમાં લગાવ્યા, જીઈબી વાંકાનેરમાં. બસમાં કાઢી મૂક્યો કે તમે હાલો એમ નથી. કારણ કે ત્યાં એટલું બધું કામ હતું અને એટલું બધું પછી 1 વર્ષ મેં બ્લડ બેંકમાં કામ કર્યું અને પછી હું ક્વોલિફાય થયું ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ નડિયાદમાં. તો ત્યાં મેં 4-6 મહિના કામ કર્યું અને એ અનુભવ મને એટલો બધો કામ આવ્યો કે સાફ સિલેક્શન કમિશનમાં હું ઝોન પર થયો, વેસ્ટ ઝોન પર. અને મને રાજકોટમાં એડમિશન થયું. રાજકોટમાં મારું પોસ્ટિંગ 2000 માટે રાજકોટ આવ્યું. તો ત્યાં કોર્ટમાં મને બધાએ કીધું કે અત્યારના જે ડિસ્ટ્રિક્ટ જજ છે ને એ તમને છોડશે નહીં. જો તમે એને ભૂલે ચૂકે કહી દીધું કે મારી આ રીતે એપોઇન્ટમેન્ટ થઈ છે, હું સક્સેસફુલ ક્વોલિફાય થયો છું, મારે રાજકોટ જવાનું છે, ઇન્કમ ટેક્સ જોઈન કરવાનું છે, તો તમને છોડશે જ નહીં. તમે કે તમારા મધરની બીમારીનું કારણ બતાવો. તો મેં ઠીક છે હાલો. તો મારા ફાધરે આવ્યા હતા. તો મારા મેં મારા ફાધરને પૂછ્યું કે શું કરું બાપુજી. બાપુજી કે હવે આ બધાએ કીધું જ છે કે તારા જજ આવા છે, તો તું આમ જ કહેજે. હું જજ પાસે ગયો, ડિસ્ટ્રિક્ટ જજ પાસે, અને મેં કીધું સાહેબ બધાએ મને આવું કીધું છે કે માં બીમાર છે, મરવા પડી છે, એમ કહેજો. પણ સાચું કારણ હું તમને કહું છું કે મને રાજકોટ ઇન્કમ ટેક્સમાં મારું એપોઇન્ટમેન્ટ થયું. એટલે હું સાચું બોલું છું, ખોટું નથી બોલતો. આખી કોર્ટે ખોટું બોલવાનું કીધું. તો મને કે એમ કેમ કીધું? તો કે સાચું બોલશો ને તો આ તમને રિલીવ નહીં કરે એવું કીધું છે. હવે તમારી ઉપર આધાર છે, મારી તમને પ્રેયર છે કે તમે મને રિલીવ કરો. તો મને કે શાબાશ કે છોકરા હું તને ગ્રેડ 2 આપું, તું અહીં રહી જા, હું તને 1640-29નો પે સ્કેલમાં મૂકું, ત્યાં તું કેવાય જાય બીજું 1200-2040, તો તું અહીં રહી જા, તારે જેવા સારા છોકરાની જરૂર નથી. હું સર હું ત્યાં જઈશ ને તો મને 1640 મળી જ ગયો, મારું વતન મળી જશે, મારું ઘર. મને પ્લીઝ મને રિલીવ કરો અને મને મારા ડિસ્ટ્રિક્ટ જજે રિલીવ કરો. વાહ. ત્યાં હું સાચું બોલ્યો, કુદરતી સાચું જ બોલાવ્યું અને મને રિલીવ કર્યો. હું અહીંયા આવ્યો રાજકોટમાં. રાજકોટમાં 31-10-1988 મેં રાજકોટ જોઈન કર્યું અને ત્યારથી અહીંયા જ છું. નેશનલ લીડરો છે, ઇન્કમ ટેક્સના જે નેશનલ લીડરો હોય યુનિયનના, એ લોકોની ઓન પ્રમોશન બદલી થઈ ગઈ છે. હું અહીંયા હતો અને અહીંયા રાજકોટમાં જોઈન કર્યું, રાજકોટમાં રિટાયર થયો. ક્યાંય મારી આઉટ સ્ટેશનમાં, ફિલ્ડમાં, મોક્યુઝિલમાં ક્યારેય બદલી થઈ નથી. વર્ષોમાં ખબર. અને ડિપાર્ટમેન્ટમાં મારો કોઈ ગોડફાધર નહીં. બરાબર, એના ગોડફાધર હોય એ લોકો પ્રોટેક્ટ થતા હોય અને પણ નથી ક્યારેય પોસ્ટિંગમાં રસ લીધો, નથી ક્યારેય પૈસામાં રસ લીધો, નથી ક્યારેય ઇન્ટરનલ પોલિટિક્સમાં રસ લીધો. આપણી વસ્તીમાં રહેવાનું, વસ્તીમાં નોકરી કરવાની. હું સ્ટેનોલોજી તરીકે આવ્યો હતો ડિપાર્ટમેન્ટમાં, પછી સ્ટેનોગ્રેડ 2 બન્યો, પછી મને ઇન્સ્પેક્ટરનું પ્રમોશન આવ્યું અને હું જો સાહેબની જેમ ક્વોલિફાય થયો હોત તો કદાચ સાહેબ હું એસી તરીકે રિટાયર થયો, આસિસ્ટન્ટ કમિશનર તરીકે. પણ પછી મારે હતું કે ભાઈ નથી કરવું, ઘણા બધા પર્સનલ પેરામીટર્સ હતા
લીધું અને ઇન્સ્પેક્ટરના પ્રમોશન પછી મને MSCP મળ્યું અને બસ આવી રીતે એક આઉટસ્ટેન્ડિંગ કેરિયર રહી મારી. નોકરી મેં મારી ટર્મ્સ એન્ડ કન્ડિશનની વર્ક કરી. એક વખત મારા શીલાલ અમારા સાહેબ હતા શંકરલાલ મીના અને બોલાવીને પેલા તો ગાળ હતી એટલે હું હસવા માંડ્યો. मैंने कहा तो हंसता क्यों, मैं तेरे को गाली देता हूँ तो हंसता. मैंने कहा सर आप मेरे दोस्त हो, एक CID का भी दोस्त हो सकता है आपका. तो मैं तो सर इसलिए तो गाली दे रहे हो आप. પછી मैंने कि पंडित तुम बड़ा बदनाम आदमी, बहुत बदनाम है. तो सर मैंने ऐसा क्या किया, क्यों बदनाम? तो देख तू बदनाम है और मिस्टर एक्स भी बदनाम है, लेकिन दोनों की बदनामी को जमीन आसमान का डिफरेंस है. वो पंडित पॉजिटिवली बदनाम है और वो जो मिस्टर एक्स है ना वो નેગેટિવલી બદનામ. તમારી સાથે કામ કર્યું છે મેં 2 વર્ષ. તમે જ મને ત્યાંથી ઉપાડીને અહીંયા લઈ આવ્યા, મેઇન સ્ટ્રીમમાં લઈ આવ્યા. તમને ખબર જ છે કે હું કેવી રીતે. लेकिन ये कैसे हो सकता है, मैंने तो पूरी करियर में तेरे जैसा आदमी नहीं देखा. પછી એક ગાળ થઈ તુझे કોઈ હિલા નહીં શકતા. એટલે આવી મારી અને એણે મારો આઉટસ્ટેન્ડિંગ CR લઈ સાહેબ. વાહ, આ મારી જર્ની. જય મા.